રાજકોટના જંગલેશ્વર વિસ્તારના દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ 590 લોકોએ જંત્રી ભાવે મકાન દુકાન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હેઠળની સરકારી જમીનોને ખાલી કરાવવા અથવા તેને નિયમિત કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જંગલેશ્વરના અંદાજે 1350 દબાણકર્તાઓ માટે હિયરિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે પ્રથમ તબક્કામાં 590 લોકોને બોલાવીને તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો। સુનાવણી દરમિયાન દબાણકર્તાઓ અને સ્થાનિક રહીશોએ એવી તૈયારી દર્શાવી છે કે તેઓ જે મકાન કે દુકાનમાં વર્ષોથી રહે છે તેની જમીન સરકારની જંત્રી મુજબની કિંમત ચૂકવીને ખરીદવા તૈયાર છે। તો એ માંગ કરી છે કે આ દબાણો તોડવાને બદલે તેને નિયમિત કરી આપવામાં આવે। રહીશોએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે જો તંત્ર દ્વારા તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે તેમને રૂબરૂ મળીને મામલે રજૂઆત કરશે। સ્થાનિકોનો તર્ક છે કે વર્ષોથી વસેલા વિસ્તારમાં અનેક લોકોની આજીવિકા જોડાયેલી છે, જો અચાનક દબાણ હટાવવામાં આવે તો સેંકડો પરિવાર નિરાધાર બની શકે તેમ છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સુનાવણીના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેના આધારે આગળનો નિર્ણય લેવાશે। આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી હિયરિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। જંગલેશ્વરમાં દબાણ હટાવવાની આ કાર્યવાહી આગામી દિવસોમાં રાજકીય વળાંક લે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સોરા ઉમરભાઈ જંગલેશ્વર શેરી નંબર 30 રહીએ છીએ અને 17 ડિસેમ્બરથી નોટિસ આપવાનું શરૂ થયેલ છે। સૌથી જૂના વેરા છે, સૌથી જૂના લાઇટ બિલ છે, આવકના દાખલા છે, જે સરકારશ્રી દ્વારા કાઢવામાં આપેલા જે તે સમયના તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ આવે છે। ખાસ શું લાગે છે આજે દિવસ માટે આ પ્રકારની નોટિસો આપી છે અને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે? ખાલી ન કરાવે તો સારું છે, બરાબર। બાકી અમારી માંગણી અને અમારી લડત ચાલુ જ રહેશે કે આ જ્યાં સુધી બને ત્યાં સુધી અમને આનો વૈકલ્પિક ઉપાય આપે અથવા તો એ જ જગ્યાએ અમને ભાડા પર માપી જંત્રીના ભાવે અથવા તો એ પોતાના ભાવ નક્કી કરે એ ભાવે અમે ખરીદવા પણ તૈયાર છીએ। ખાસ કેટલા મકાનો દુકાનોને નોટિસ? 4500થી વધારે મકાન દુકાનોને લઈને નોટિસ આપેલી છે અને એમાં રહેતા વસવાટોની ગણતરી કરીએ તો 35,000 થી 40,000 પરિવારો રહે છે। ખાસ તો કોંગ્રેસની સભા હતી તો એનાથી શું ફેર પડશે? સરકાર ઉપર પ્રેશર આવશે લાગે છે? જી, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સભાથી સરકાર ઉપર પ્રેશર આવશે અને આગળ વધતા જો આમમાં કોઈ અમને જવાબ સંતુષ્ટ નહીં મળે તો અમે મોદી સાહેબ આવવાના છે 10 તારીખે, અમે એમને મળવાની તૈયારી પણ દર્શાવી છે। શું ખાસ માંગણી છે? માંગણી પહેલી તો એ જ છે કે અમને આ ઘર છે, બરાબર, એને જંત્રી ભાવે અમને દસ્તાવેજ કરી આપવામાં, રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે। જો એ શક્ય નથી થતું તો અમને જે કોર્ટના જે એક નોટિસમાં જે 3-4 દીકરાને એના પુત્રવધુ રહેતા હોય કે એક નોટિસમાં 4 મકાન હોય તો એને એક ક્વાર્ટર આપવું કોઈ હિતાવહ નથી, એટલે એને એ રીતની અલગ અલગ સગવડ કરી આપવામાં આવે।